તો આપણે આજથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. હવે આ ચેપ્ટર શરૂ કરવું એ પહેલાં થોડીક ઇન્સ્ટ્રક્શન આપવાની છે, શાંતિથી સાંભળી લો તમે. આ ચેપ્ટરનું મટીરિયલ ઓલરેડી તમને એપ ઉપર મોકલી દીધેલું છે, એટલે મટીરિયલ સેક્શનની અંદર તમારે જઈ અને કાઇનેટિક થિયરી ઓફ ગેસીસની નોટ્સ છે એ ડાઉનલોડ કરી લેવાની છે. એ ડાઉનલોડ કરી અને તમારે એના અત્યારે જે હું બતાવી રહ્યો છું એ બધા જ સૂત્રો પહેલાં નોટમાં લખી નાખવાના છે. સૂત્રો અને દાખલાઓ એ લખાઈ જાય પછી તમારે આ વિડીયો છે એ ફરીથી પ્લે કરવાનો છે. તો તમને બધા જ સૂત્ર છે આખા નોટમાં એકસાથે હશે તો થોડું તમે ઝડપથી સમજી શકશો અને થોડું વધારે ઇઝી થઈ જશે તમારા માટે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં તો આપણે આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ પીવી બરાબર મ્યુઆરટી અથવા તો પીવી બરાબર એનઆરટી ઓલરેડી તમને ખબર છે. જ્યાં પી છે એ વાયુનું દળ છે, દબાણ છે, વી છે એ કદ છે, ટી છે એ તાપમાન છે, એન છે એ વાયુના મોલ છે અને આર છે એ વાયુ નિયતાંક છે. આરનું મૂલ્ય 8.314 જૂલ પર મોલ કેલ્વિન હોય. પછી ઘણી વખત આરનું મૂલ્ય છે એ કેલેરીમાં પણ હોય, તો એ 1.98 અથવા તો નિયરલી ઇક્વલ ટુ 2 કેલેરી પર મોલ કેલ્વિન એવું પણ લેવામાં આવે છે. અહીંયા એન છે એ વાયુના મોલ છે, તો એનને આપણે જુદી જુદી બે રીતે દર્શાવી શકીએ. એક તો એન બરાબર એમ બાય એમ ઝીરો, અને એમ ઝીરો એટલે એમ સ્મોલ એમ ઝીરો ઇન્ટુ એને. તો પહેલાં તો હું આને જ સમજાવી દઉં તમને. સ્મોલ એમ છે એ વાયુના નમૂનાનું દળ છે. સ્મોલ એમ ઝીરો છે એ વાયુના એક અણુનું દળ છે અને કેપિટલ એમ ઝીરો છે એ વાયુના અણુભાર અથવા તો એક મોલ વાયુનું દળ છે. તો હું અહીંયા આમ રજૂ કરી શકું કે ભાઈ એક મોલ વાયુનું દળ એમ ઝીરો છે, તો મ્યુ મોલ વાયુનું દળ કેટલું, તો એ સ્મોલ એમ થાય. એટલે આપણે સ્મોલ એમ બરાબર મ્યુ એમ ઝીરો આવું લખી શકાય. જો મારે મ્યુ જોઈતો હોય તો હું આમ લખી શકું, એમના છેદમાં એમ ઝીરો. અને આપણે ડાયરેક્ટ કરવું હોય તો આમ પણ કરી શકીએ કે ભાઈ એમ ઝીરો જેટલું દળ એટલે 1 મોલ. તો સ્મોલ એમ દળ એટલે કેટલા મોલ, તો મોલની સંખ્યા મ્યુ બરાબર સ્મોલ એમ અપોન એમ ઝીરો. આમ પણ રજૂઆત કરી શકાય. હવે સ્મોલ એમ ઝીરો બરાબર આપણે કેપિટલ એમ ઝીરો બરાબર સ્મોલ એમ ઝીરો ઇન્ટુ એને થાય. એ કેવી રીતે થાય, તો હું એમ કહી શકું કે ભાઈ એક અણુ હોય તો એક અણુનું દળ સ્મોલ એમ ઝીરો છે, તો એક મોલની અંદર એને અણુઓ હોય તો એને અણુઓનું દળ કેટલું. હવે એને અણુઓનું દળ એટલે કે એક મોલ વાયુનું દળ એટલે અણુભાર, તો અણુભાર એમ ઝીરો બરાબર સ્મોલ એને થાય, એમ ઝીરો એને થાય. તો કેપિટલ એમ ઝીરો બરાબર સ્મોલ એમ ઝીરો ઇન્ટુ એને, એટલે મોલની સંખ્યા બરાબર વાયુનું નમૂનાનું દળ ભાગાકારમાં અણુભાર. આ એક સૂત્ર થયું. અથવા તો સ્મોલ એન બરાબર એમ અપોન એમ ઝીરો ઇન્ટુ એને, આ આપણું બીજું સૂત્ર થયું. હવે ત્રીજું સૂત્ર છે એન બરાબર કેપિટલ એન બાય એને. જ્યાં એન છે કેપિટલ એન એ આપેલા વાયુના નમૂનામાં અણુઓની સંખ્યા છે, જ્યારે એને છે એ એક મોલની અંદર અણુઓની સંખ્યા થાય, એટલે કે એવોગેડ્રો આંક થાય. તો હું આને આમ રજૂ કરી શકું કે ભાઈ એને જેટલા અણુ એને જેટલા પરમાણુ ત્યારે એ જથ્થાને કહેવાય 1 મોલ. તો એન જેટલા અણુઓ હોય તો એ જથ્થાને કેટલા મોલ કહેવાય, તો એ મોલની સંખ્યા મ્યુ અથવા તો એન બરાબર કેપિટલ એન બાય એને. તો આપણને મોલની સંખ્યા મ્યુ અથવા તો એન બરાબર એમ બાય એમ ઝીરો અથવા તો એન બાય એને, અને એમ ઝીરોની કિંમત સ્મોલ એમ ઝીરો ઇન્ટુ એને. ખાસ યાદ રાખો, કેપિટલ એમ ઝીરો એટલે અણુભાર, સ્મોલ એમ ઝીરો એટલે એક અણુનું દળ
સ્મોલ એમ એટલે વાયુના નમૂનાનું દળ, કેપિટલ એન એટલે વાયુની અંદર આપેલા નમૂનામાં અણુઓની સંખ્યા, એને એટલે 1 મોલ વાયુમાં અણુની સંખ્યા એટલે કે એવોગેડ્રો આંક 6.023 ગુણાકારમાં 1023. તો m0 એટલે 1 અણુ, 1 મોલ, તો સ્મોલ એમ એટલે કેટલા મોલ, તો મ્યુ બરાબર m/m0. એવી જ રીતે એને જેટલા પરમાણુ એટલે 1 મોલ, તો n પરમાણુ એટલે કેટલા મોલ, એટલે મ્યુ બરાબર n/na. પછી આમ બી કહી શકાય કે એને જેટલા અણુઓનું દળ એટલે અણુભાર m0, તો એક અણુનું દળ એટલે કેટલું, તો સ્મોલ m0 બરાબર કેપિટલ m0/na, અથવા તો કેપિટલ m0 બરાબર સ્મોલ m0 ઇન્ટુ na. એટલે આને જ આપણે જુદી જુદી રીતે રજૂ કર્યું છે. હવે બીજું એક જુઓ, આર આપણને ખબર છે વાયુ નિયતાંક, તો એક બીજો અચળાંક છે કેબી, જેને બોલ્ટ્ઝમેનનો અચળાંક કહેવાય. કેબીનું મૂલ્ય હંમેશા r/na જેટલું હોય. આરનું મૂલ્ય આપણે મૂકીએ, ઉપર આપણને ખબર છે 8.314, ભાગાકારમાં એવોગેડ્રો આંકની કિંમત મૂકીએ 6.023 ગુણાકારમાં 1023, તો કેબીનું મૂલ્ય આપણને મળે 1.38 ગુણાકારમાં 10 - 23 જૂલ પર મોલેક્યુલ કેલ્વિન. કેબીનું મૂલ્ય છે જૂલ પર મોલેક્યુલ કેલ્વિન, જેને બોલ્ટ્ઝમેનનો અચળાંક કહેવાય. હવે આ પીવી બરાબર મ્યુઆરટી જે સમીકરણ છે આપણું આદર્શ વાયુનું, મ્યુઆરટી કયો કે એનઆરટી કયો, તો આ પીવી બરાબર મ્યુઆરટી સમીકરણના વિવિધ સ્વરૂપો આપણે જોવાના છે. તો પીવી બરાબર મ્યુઆરટી સમીકરણના આપણે વિવિધ સ્વરૂપો જોઈએ, તો એમાં આપણે મ્યુની કિંમત હમણાં ઉપર જોયું કે m/m0 એટલે પીવી બરાબર m/m0 થશે. પણ આ વીને હું છેદમાં લઈ આવું તો પી બરાબર m/v ઇન્ટુ RT/m0, આ RT/m0 એ અહીંયા લખ્યું, આ વી છે હું છેદમાં લાવ્યો એટલે m/v થયું. તો પી બરાબર m/v RT/m0 થાય. પરંતુ m/v એટલે તો દળના છેદમાં કદ એટલે ઘનતા થાય, તો પી બરાબર ρRT/m0 થશે. જો હું રોને સૂત્રનો કરતા કરું તો મને એક નવું સૂત્ર મળે, Pm0/RT. આ MCQની અંદર ઘણી બધી જગ્યાએ વપરાય છે, ρ બરાબર Pm0/RT. યાદ રાખવાનું છે IMP. હવે અહીંયા આ જે m0 છે એ m0ની કિંમત હું na ઇન્ટુ સ્મોલ m0 મૂકું તો હમણાં મેં સમજાવ્યું તમને કે r/na એટલે kb થાય. તો આ સૂત્રમાં ρRT/na m0 છે, એમાં r/na ની કિંમત kb મૂકી દઉં તો p બરાબર ρkBT/m0. આ એક સૂત્ર થાય. એના પરથી રોનું સૂત્ર ρ બરાબર Pm0/kBT આપણને મળે. તો આ રોના બંને સૂત્રો કામના છે, Pm0/RT અથવા તો P સ્મોલ m0/kBT. હવે બીજું એક સૂત્ર લઈએ, પીવી બરાબર પાછું મ્યુઆરટી, તો મ્યુની જગ્યાએ n/na મુકાય. હમણાં આપણે ઉપર જોઈએ, જો n/na લઈએ તો r/na એટલે kb થાય, તો પીવી બરાબર કેપિટલ N kBT સૂત્ર લખાય. એના પરથી n એટલે આપેલા નમૂનામાં અણુઓની સંખ્યા એ PV/kBT જેટલી હોય, એટલે આ સૂત્ર પણ કામનું છે. n બરાબર PV/kBT, આપેલા વાયુના નમૂનામાં અણુઓની સંખ્યા. હવે અહીંનો જે વી છે એને હું છેદમાં જવા દઉં, કેબીના છેદમાં, તો P બરાબર N/V kBT. તો શું થશે, N/V એટલે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. કેવી રીતે સમજો,
જો હું એમ કહું કે વી કદની અંદર જો n અણુઓ રહેલા હોય તો એકમ કદમાં કેટલા અણુઓ હોય? તો એને કહેવાય n/v. એટલે n/v જેટલા અણુઓ એકમ કદમાં હોય. એકમ કદમાં અણુઓની સંખ્યા એને સ્મોલ n કહેવાય. સંખ્યા ઘનતા, વાયુની અંદર અણુની સંખ્યા ઘનતા સ્મોલ n. તો p બરાબર n/v kBt, જે n/v એટલે સ્મોલ n, તો p બરાબર સ્મોલ n kBt, એટલે કે સ્મોલ n બરાબર p/kBt. આ બી ઇમ્પોર્ટન્ટ છે સૂત્ર. જ્યાં સ્મોલ n છે એ એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. સ્મોલ n બરાબર n/v એટલે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા અથવા તો અણુઓની સંખ્યા ઘનતા. આ એકમ છે. હવે ગેસ લોઝ. તો આપણને 3 જુદા જુદા વાયુના નિયમો છે. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ. બરાબર. તો આ 3 નિયમ પીવી બરાબર μRT સમીકરણ બેઝડ જ છે. પીવી બરાબર μRT. જો હું એમ કહું કે જો વાયુનું તાપમાન અચળ રાખી અને એના કદમાં ફેરફાર કરવામાં આવે અથવા તો દબાણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ એને બોયલનો નિયમ કહેવાય. જ્યારે વાયુનો જથ્થો અચળ હોય અને તાપમાન અચળ હોય તો પી અને વી વચ્ચેનો સંબંધ એ આપણો બોયલનો નિયમ. તો મ્યુ અચળ છે, આર તો અચળાંક ઓલરેડી છે જ, અને ટી પણ અચળ છે. તો આ આખું પદ અચળ થાય. એટલે પીવી બરાબર અચળ, એટલે કે પી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/v. તો એ બોયલનો નિયમ થશે. બરાબર. પછી આવે ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સના નિયમમાં પીવી સૂત્ર તો આપણું આ જ છે, પીવી બરાબર μRT. પણ પીવી બરાબર μRT સૂત્રમાં જ્યારે હું પી અચળ રાખું ત્યારે વી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી. મ્યુ અચળ છે, આર અચળ છે, પી અચળ છે. તો વી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી. એને કહેવાય ચાર્લ્સનો નિયમ. અને જો હું આ સૂત્રની અંદર કદ અચળ રાખું તો પીવી બરાબર μRT, એમાં કદ અચળ રાખું છું. મ્યુ અને આર ઓલરેડી અચળ છે, તો પી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી થશે. હવે પી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી એ આપણો ગેલ્યુસેકનો નિયમ છે. તો આ 3 નિયમોને એકદમ સાદી સીધી રીતે શોર્ટકટમાં સમજાવવાનું હોય તો બોટી ચાપી ગેવી. આ 6 અક્ષરમાં આપણે એને લખી શકીએ. બોટી ચાપી ગેવી, બોટી ચાપી ગેવી, બોટી ચાપી ગેવી, બોટી ચાપી ગેવી. એવી રીતે તમારે આ સૂત્રો યાદ રાખવાના છે. બોટી ચાપી ગેવી. હવે એનો અર્થ સમજાવું. બો એટલે બોયલનો નિયમ, ટી તાપમાન અચળ, ચા એટલે ચાર્લ્સનો નિયમ, પી એટલે દબાણ અચળ, ગે એટલે ગેલ્યુસેકનો નિયમ, વી એટલે વોલ્યુમ અચળ. તો બોયલના નિયમમાં તાપમાન અચળ હોય એટલે કે પીવી બરાબર અચળ થાય. ચાર્લ્સના નિયમની અંદર પી અચળ હોય એટલે કે વી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી થાય. અને ગેલ્યુસેકના નિયમમાં વી અચળ હોય એટલે કે પી ઇઝ પ્રપોર્શનલ ટુ ટી થાય. તો બોયલનો નિયમ ટી અચળ, પીવી બરાબર અચળ, એટલે કે પી ચલે છે 1/v. ચાર્લ્સના નિયમની અંદર વી ચલે છે ટી અને ગેલ્યુસેકના નિયમમાં પી ચલે છે ટી. આમ યાદ રાખવાનું છે. તો બોયલના નિયમની અંદર મ્યુ જથ્થો અચળ હોય, તાપમાન અચળ હોય, તો એનું કદ છે એ એના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે વી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/p હોય અથવા તો પી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/v હોય. એટલે કે પીવી બરાબર અચળ હોય એના માટે P1 V1 બરાબર
P2V2 એવું સૂત્ર આપણે વાપરી શકીએ. પછી ચાર્લ્સનો નિયમ, તો ચા પી એમાં પી અચળ હોય એટલે પી અને મ્યુ નિયત જથ્થાના વાયુનું દબાણ જો અચળ હોય તો એનું કદ એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય, એટલે કે V ઇઝ પ્રોપોર્શનલ ટુ T હોય, અથવા તો V/T બરાબર અચળ હોય, એટલે કે V1/T1 બરાબર V2/T2. અને ગેલ્યુસેક્સ લો એની અંદર ગે V બરાબર, તો V એટલે વોલ્યુમ અચળ, મ્યુ અચળ, તો નિયત જથ્થાના વાયુનું કદ અચળ રાખવામાં આવે તો એનું દબાણ છે એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે, એટલે કે P ઇઝ પ્રોપોર્શનલ ટુ T અથવા તો P/T બરાબર અચળ, એટલે કે P1/T1 બરાબર P2/T2. હવે એવોગેડ્રોનો અધિતર્ક, તો એવોગેડ્રોનો અધિતર્ક એમ જણાવે છે કે સમાન તાપમાને, સમાન દબાણે, સમાન કદના પાત્રમાં અલગ અલગ વાયુઓના અણુઓની સંખ્યા સમાન હોય છે. અને જરાક સારી રીતે સમજાવું, હું એમ કહું કે ભાઈ ઓરડાના તાપમાને આપણે પ્રયોગ કરીએ છીએ, એટલે જુદા જુદા વાયુ પાત્રની અંદર આપણે જુદા જુદા વાયુ લઈએ છીએ, બરાબર. તો ઓરડાના તાપમાને, ઓરડાના દબાણે, એટલે કે 1 એટમોસ્ફેરિક પ્રેશર પર આપણે આ પ્રયોગ કરી રહ્યા છીએ. સમાન કદના પાત્ર છે, એટલે આપણે વોલ્યુમ છે એ 3 અલગ અલગ પાત્ર લઈએ, પણ 3 પાત્રો સમાન કદના છે, પણ 3 પાત્રમાં વાયુ અલગ અલગ ભરેલો છે. એકમાં સપોઝ હાઇડ્રોજન ભરેલો છે, એકમાં હિલિયમ ભરેલો છે, એકમાં નાઇટ્રોજન ભરેલો છે, હજુ એક પાત્ર લઈએ તો એમાં ઓક્સિજન ભરેલો છે. તો 4 પાત્રની અંદર વાયુ કેવું છે, તો કે જુદા જુદા વાયુઓ છે, બરાબર, હાઇડ્રોજન, હિલિયમ, નાઇટ્રોજન ને ઓક્સિજન. પણ શું સરખું છે, તો કે 4નું દબાણ સરખું છે, 4ના કદ સરખા છે, 4ના તાપમાન સરખા છે. તો હવે આ 4 વાયુ પાત્રની અંદર ભલે અલગ અલગ વાયુ ભરેલા છે, છતાંય એમના અણુઓની સંખ્યા સરખી હશે, એટલે જેટલા હિલિયમના અણુઓ હશે એટલા જ હાઇડ્રોજનના અણુઓ હશે, એટલા જ નાઇટ્રોજનના અણુઓ હશે, એટલા જ ઓક્સિજનના અણુઓ હશે. તો સમાન તાપમાને, સમાન દબાણે, સમાન કદના પાત્રમાં અલગ અલગ વાયુઓના અણુઓની સંખ્યા સમાન હોય છે. આપણો એવોગેડ્રો અધિતર્ક છે. હવે ગ્રેહામ્સ લો ઓફ ડિફ્યુઝન, તો જ્યારે વાયુ છે એ ડિફ્યુઝ થતો હોય ત્યારે વાયુના ડિફ્યુઝનનો દર એ એની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. રેટ ઓફ ડિફ્યુઝન ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/√ρ, જ્યાં P અને T અચળ છે અને ρ છે એ વાયુની ઘનતા છે. એટલે કે આપેલા દબાણે અને તાપમાને જુદા જુદા વાયુઓના ડિફ્યુઝનનો દર એ તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એ P બરાબર P1 + P2 + P3 ડેશ 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 હોય, જ્યાં P છે એ મિશ્રણનું કુલ દબાણ છે T તાપમાને અને V કદે. P1 છે એ વાયુ એકને આપેલા પાત્રમાં, એટલે કે V કદના પાત્રમાં T તાપમાને એકલો રાખેલો હોય ત્યારનું દબાણ છે. એવી જ રીતે P2 છે એ 2 નંબરના વાયુને V કદના પાત્રમાં T તાપમાને એકલો રાખેલો હોય ત્યારનું દબાણ છે. એવી જ રીતે P3. તો આ P1, P2, P3 ને એના આંશિક દબાણો કહેવાય અને P ને એનું મિશ્રણનું કુલ દબાણ કહેવાય. તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એમ કહે છે કે જ્યારે કોઈ પાત્રની અંદર વાયુનું મિશ્રણ ભરેલું હોય ત્યારે વાયુના આ મિશ્રણનું કુલ દબાણ એ વાયુ પાત્રમાં રહેલા દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. હવે આ આંશિક દબાણ એટલે શું? તો આંશિક દબાણ એટલે જ્યારે આપેલા વાયુ પાત્રની અંદર એકલો વાયુ ભરેલો હોય, એટલે ગિવન ટેમ્પરેચર આપેલા તાપમાને, તો એકલો વાયુ પોતે જેટલું દબાણ ઉત્પન્ન કરે એને એ વાયુનું આંશિક દબાણ કહેવાય. હજુ થોડી વધારે વ્યવસ્થિત રીતે સમજાવું તો સપોઝ આપણે એમ વિચારીએ કે એક વાયુ પાત્ર છે, એ વાયુ પાત્રની અંદર હાઇડ્રોજન, હિલિયમ, નાઇટ્રોજન અને ઓક્સિજન 4 વાયુને આપણે મિક્સ કરીને ભરેલો છે. વાયુ પાત્રનું તાપમાન સપોઝ 300 કેલ્વિન ટેમ્પરેચર છે, બરાબર. હવે ત્યારે જે વાયુ પાત્રની અંદર આખું મિશ્રણ
વાયુનું આખું મિશ્રણ હાઇડ્રોજન, હિલિયમ, નાઇટ્રોજન ને ઓક્સિજન ચારે ચાર વાયુ ભેગા થઈને એ મિશ્રણ જેટલું દબાણ ઉત્પન્ન કરે એને પી કહેવાય, મિશ્રણનું કુલ દબાણ. હવે આ પી છે એ કેટલું હોય? તો હવે હું એમ વિચારું કે આ જ વાયુ પાત્રમાં 300 કેલ્વિન તાપમાને જ પણ માત્ર એક વાયુ ભરેલો હોય, સપોઝ હિલિયમ ભરેલો હોય, તો હિલિયમને કારણે કેટલું દબાણ ઉત્પન્ન થાય? તો એ જે દબાણ ઉત્પન્ન થાય એને આપણે P1 કહીશું. આ જ વાયુ પાત્રમાં જો માત્ર એકલો હાઇડ્રોજન જ ભરેલો હોય, બીજું કંઈ ન હોય, શુદ્ધ હાઇડ્રોજન ભરેલો હોય અને પાત્ર આ જ હોય, 300 કેલ્વિનનું તાપમાન હોય, તો ત્યારે જે દબાણ ઉત્પન્ન થાય તે P2 હોય. એવી જ રીતે નાઇટ્રોજન માટે P3 હોય, ઓક્સિજન માટે P4 હોય. તો આપણે એમ કહી શકાય કે વાયુ પાત્રની અંદર ચારે ચાર વાયુ એકસાથે ભર્યા હોય, બરાબર, આ જ વાયુ પાત્ર હોય એટલે કદ આટલું જ હોય, તાપમાન પણ 300 કેલ્વિન જ હોય, તો ત્યારે ઉત્પન્ન થતું દબાણ P એ આ ચારેયને એકલા ભરેલા હોય 300 કેલ્વિને, ત્યારે એના જે દબાણો હોય, સ્વતંત્ર દબાણો, એ એના આંશિક દબાણ કહેવાય. એ P1, P2, P3 અને P4 એ ચારેયના સરવાળા જેટલું હોય કુલ દબાણ P. તો આને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહેવાય. હવે PV બરાબર μRT થાય એટલે μ બરાબર PV/RT. તો આપણે એમ કહી શકાય કે આપેલા વાયુ પાત્રની અંદર જો મેં 4 વાયુ ભર્યા હોય તો એ ચારે ચાર વાયુના મોલની સંખ્યા એનો સરવાળો એ વાયુપાત્રની અંદર કુલ મોલ થાય. સપોઝ હું એમ કહું કે હાઇડ્રોજનના 2 મોલ હતા, હિલિયમનો 1 મોલ હતો, ઓક્સિજનના 3 મોલ હતા, નાઇટ્રોજનના 4 મોલ હતા, તો એ બધાના ઇન્ડિવિજ્યુઅલ જેટલા મોલ છે એ બધાનો સરવાળો એટલા કુલ મોલ એટલા કહેવાય અંદર. તો મ્યુ બરાબર વ્યાપક રીતે μ1 + μ2 + μ3 -- એવું થશે. હવે મ્યુની કિંમત PV/RT, μ1ની કિંમત P1V/RT, μ2ની કિંમત P2V/RT, μ3ની કિંમત P3V/RT -- હવે બધાને આપણે એક જ વાયુ પાત્રની અંદર ભરેલા છે એટલે V બધા માટે કોમન છે. બધાને આપણે સરખા તાપમાને રાખેલા છે એટલે T બધા માટે કોમન છે, R બધા માટે કોમન છે. તો એને V/RTને કોમન કાઢીને કેન્સલ કરીએ તો આપણને સૂત્ર મળે P બરાબર P1 + P2 + P3 -- તો આ જે સૂત્ર મળ્યું એને જ આપણો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહેવાય. હવે આ જે આપણું P1 બરાબર P બરાબર P1 + P2 + P3 છે એમાં P બરાબર F/A લઈએ, P1 બરાબર F1/A લઈએ, P2 બરાબર F2/A લઈએ, P3 બરાબર F3/A લઈએ અને કિંમતો મૂકીએ. તો સપોઝ આપણે કોઈ એક વાયુપાત્રની અંદર પિસ્ટન સિલિન્ડર રચના છે, એની અંદર આપણે બધા વાયુ ભરેલા છે, તો પિસ્ટન ઉપર લાગતું બળ, કારણ કે પિસ્ટનનું વાટ છે એ છે એ બધા વાયુ માટે સરખું છે, તો પિસ્ટન ઉપર લાગતું બળ એ દરેક વાયુ વડે લાગતા સ્વતંત્ર બળના સરવાળા જેટલું હોય. તો અહીંયા આપણે એ કેન્સલ કરીએ ને તો F બરાબર F1 + F2 + F3 એમ પણ લખી શકાય એટલે P બરાબર P1 + P2 + P3 થાય. હવે વાયુનું કદ V1 થી ઘટાડીને V2 કરવા માટે કરવું પડતું કાર્ય. તો આપણને ખબર છે જ્યારે કોઈ બી કદમાં ફેરફાર કરીએ ત્યારે એ કાર્ય W એ P ∆V જેટલું હોય. તો આપણે અહીંયા V1 થી V2 ઘટાડીએ છીએ એટલે આગળ માઇનસની સાઇન મૂકેલી છે, તો V1 થી V2 P dV કાર્ય થાય. બરાબર. જો દબાણ અચળ હોય તો જ આપણે એને સંકલનની બહાર લઈ શકાય. તો એ કાર્ય -P V1 થી V2 dV થાય. હવે સંકલન dV એટલે V થશે, તો -P બ્રેકેટમાં V લિમિટ V1 થી V2. હવે V2 ઉપરની લિમિટ મૂકીએ, માઇનસની સાઇન નીચેની લિમિટ મૂકીએ તો -P બ્રેકેટમાં V2 - V1. માઇનસની સાઇન હું અંદર જવા દઉં તો P બ્રેકેટમાં V1 - V2, તો W બરાબર P V1 - V2 થશે. પણ એ ક્યારે? કદ ઘટાડીએ તો. હવે ઇક્વેશન ઓફ રિયલ ગેસ એટલે કે વાન ડર વાલ્સ ઇક્વેશન. તો અત્યારે આપણે જે PV બરાબર μRT સમીકરણ જોયું એ PV બરાબર μRT સમીકરણ તો એકચ્યુઅલી આદર્શ વાયુ માટે છે. પણ આદર્શ વાયુ સિવાયનો જ્યારે કોઈ વાસ્તવિક વાયુ હોય તો એ કયા સમીકરણનું પાલન કરે? તો એ વાન ડર વાલ્સ ઇક્વેશનનું પાલન કરે. એ સમીકરણ છે બ્રેકેટમાં P + n²A/V², બીજા બ્રેકેટમાં V - NB બરાબર nRT.
જ્યાં પી છે એ દબાણ છે, વી છે એ કદ છે, ટી છે એ નિરપેક્ષ તાપમાન છે, એન છે એ મોલની સંખ્યા છે, એ અને બી અચળાંકો છે. એટલે અહીંયા બી જુઓ તમે પી વત્તા એન સ્ક્વેર એ બાય વી સ્ક્વેર, તો આ આખું પછી પી છે એટલે પીના જે પારિમાણિક સૂત્ર છે એ જ પારિમાણિક સૂત્ર એન સ્ક્વેર એ બાય વી સ્ક્વેરના હશે. બીજા બ્રેકેટમાં વી માઇનસ એન બી, તો એમાં કદનું જે પારિમાણિક સૂત્ર છે એ જ એન બીનું પારિમાણિક સૂત્ર હશે. એટલે આ સૂત્ર બી પીવી બરાબર એનઆરટી જેવું જ છે, પણ અહીંયા ખાલી પી નથી, પી વત્તા એન સ્ક્વેર એ બાય વી સ્ક્વેર પદ છે. એવી જ રીતે ખાલી વી નથી, વી માઇનસ એન બી છે અને એનઆરટી છે. એટલે આપણે ખાલી આ બે પદ યાદ રાખવા પડે, એન સ્ક્વેર એ બાય વી સ્ક્વેર અને પેલામાં વી માઇનસ એન બી. એટલે આદર્શ વાયુ માટે પીવી બરાબર એનઆરટી અને વાસ્તવિક વાયુ માટે પીવી બરાબર એનઆરટી. પછી પીમાં સૂત્ર આમ લખો, તો સૂત્ર આપણે આમ લખવાનું, પીવી બરાબર એનઆરટી એટલે પી લખવાનું, આ બ્રેકેટ કમ્પ્લીટ, વી લખવાનું, બીજું બ્રેકેટ કમ્પ્લીટ, બરાબર એનઆરટી. હવે યાદ રાખવાનું એન સ્ક્વેર એ બાય વી સ્ક્વેર અને માઇનસ એન બી. તો આ એન સ્ક્વેર એ બાય વી સ્ક્વેર એ અહીંયા એડ કરવાનું, એન સ્ક્વેર એ બાય વી સ્ક્વેર અને અહીંયા વી માઇનસ એન બી. એટલે આ વાસ્તવિક વાયુ માટેનું સમીકરણ થઈ ગયું. જ્યાં પી દબાણ છે, વી કદ છે, ટી તાપમાન છે, એન મોલની સંખ્યા છે, એ અને બી અચળાંકો છે. હવે ક્રિટિકલ તાપમાન, તો જે મહત્તમ તાપમાને વાયુને માત્ર દબાણ આપીને પ્રવાહીમાં રૂપાંતરિત કરી શકાય તે મહત્તમ તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન ટીસી કહે છે. હવે વાયુને સપોઝ મેં 300 કેલ્વિન તાપમાને રાખ્યો. હવે વાયુનું ઉપર હું દબાણ વધારતો જાઉં તો એક પોઈન્ટ એવો આવશે કે એનું તાપમાન 300 કેલ્વિન રાખું, છતાંય દબાણ વધારીને હું એને પ્રવાહીમાં રૂપાંતર કરી શકું. હવે એનું તાપમાન છે હું 400 રાખું, બરાબર, અને દબાણ વધારતો જાઉં, નીચે હું 400 કેલ્વિનવાળું એક વાયુપાત્ર પેલું ઉષ્મા ઠારણ વ્યવસ્થા રાખું કે એનું તાપમાન 400 જ હોય. એટલે હું દબાણ વધારતો જાય ત્યારે એનું કદ ઘટતું જશે, વાયુ થોડો ગરમ થશે, પણ એ બધી ઉષ્મા નીચેનું છે એ પદ શોષી લે અને અંદરનું તાપમાન હું 400 ને 400 અચળ રાખું તો કોઈ એક દબાણના મૂલ્યે એ કન્વર્ટ થઈ જશે પ્રવાહીમાં. તો સપોઝ હું એમ કહું કે ભાઈ 996 કેલ્વિન ટેમ્પરેચરે વાયુને હું પ્રવાહીમાં ફેરવી શકતો હોય દબાણમાં, પણ 997 એ પછી ગમે એટલું દબાણ આપું ને એ પ્રવાહીમાં ફરે જ નહીં. તો આ 996 એ જ્યાં એ મહત્તમ તાપમાને આપેલું દબાણ આપવાથી એ પ્રવાહીમાં કન્વર્ટ થઈ શકે છે, તો એને આપણે એનું ક્રાંતિક તાપમાન કહીશું, ટીસી. એટલે જે મહત્તમ તાપમાને વાયુને માત્ર દબાણ આપીને પ્રવાહીમાં રૂપાંતરિત કરી શકાય તે મહત્તમ તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન ટીસી કહે છે. કોઈપણ તાપમાને ટીસી કરતાં વધુ તાપમાને રાખીને ગમે તેટલું દબાણ આપવામાં આવે તો પણ પ્રવાહીમાં રૂપાંતર કરી શકાય નહીં. ટીસી એની લાસ્ટ લિમિટ છે. ટીસી કરતાં વધુ તાપમાને વાયુને રાખી અને તમે એને ગમે એટલું દબાણ આપીને પ્રવાહીમાં રૂપાંતરણ કરી શકતા નથી. તો આ ટીસીનું સૂત્ર છે 8A/27 RB, જ્યાં એ અને બી છે એ અચળાંકો છે, જે આપણે પહેલાં ઉપરના વ્યાપક સૂત્રમાં લીધેલા તે જ. પછી ક્રિટિકલ દબાણ, તો ક્રિટિકલ તાપમાને રહેલા વાયુને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જે લઘુત્તમ દબાણની જરૂર પડે તે દબાણને ક્રિટિકલ દબાણ પીસી કહે છે. પીસી બરાબર A/27B² થાય. પછી ક્રિટિકલ કદ વીસી, ક્રિટિકલ તાપમાને અને ક્રિટિકલ દબાણે એકમ દળના વાયુના કદને તેનું ક્રિટિકલ કદ વીસી કહે છે.
કોઈ એક વાયુને આપણે ક્રિટિકલ ટેમ્પરેચરે રાખ્યો હોય અને એને ક્રિટિકલ દબાણ આપીએ ત્યારે એકમ દળનો કોઈ વાયુ હોય તો એ જેટલું કદ પ્રાપ્ત કરે એ કદને એનું ક્રિટિકલ કદ વીસી કહેવાય. તો વીસી બરાબર 3b થાય. તો એનું પારિમાણિક સૂત્ર તો એ pv² થાય. એટલે m1 l-1 t-2 અપોન અને બીજા બ્રેકેટમાં l² + 1 એનો 2 ઘાત એટલે આ lનો 6 ઘાત અને આ lનો -1 ઘાત એટલે lનો 5 ઘાત થશે. તો m1 lનો 5 ઘાત t નો -2 ઘાત થાય. આ આપણે ક્યાંથી લાવ્યા તો કે પીનું જે સૂત્ર હતું ને p + n²a/v², તો આ n²a/v² એના પરથી આપણને આ મળે. તો n²a/v² એ આખાનું આપણું સૂત્ર છે એ દબાણનું પારિમાણિક સૂત્ર થાય એટલે p. તો p બરાબર આપણે n²a/v² થાય. n પરિમાણ રહિત છે એટલે a બરાબર pv² થાય. હવે આ pv² ની અંદર આપણે પીનું પારિમાણિક સૂત્ર અને વીનું મૂકી દઈએ એટલે આપણને એનું પારિમાણિક સૂત્ર મળે. બી એટલે NV એટલે કદ થાય તો એલનો ક્યુબ આવે. ખૂબ જ નીચા દબાણે અને ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુ તરીકે વર્તે. નીચા દબાણે અને ઊંચા તાપમાને VRMS એટલે રૂટ ઓફ મીન સ્ક્વેર્ડ વેલ્યુ. એટલે આ ખોટું લખેલું છે, √ સરેરાશ v², આવું આવે. તો VRMS બરાબર √ સરેરાશ v² બરાબર √ 3p/ρ બરાબર √ 3RT/m0 અને એના બરાબર √ 3kBT/m0. તો VRMS એટલે √ 3p/ρ. આ મેઇન યાદ રાખવાનું છે. પછી આપણે પીનું જે સૂત્ર લીધેલું હતું એના પરથી p/ρ એટલે RT/m0 સાબિત કરી શકાય. અને RT/m0 પરથી આપણે એની જગ્યાએ kBT/m0 લખી શકાય. જો VRMS એટલે √ 3p/ρ એની અલગથી થિયરી છે આખી, એટલે હું અત્યારે સાબિત નથી કરાવતો. આપણે યાદ રાખશું કે VRMS એટલે √ 3p/ρ. હવે p બરાબર μRT/v. મ્યુની કિંમત m/m0 RT/v. m/v એટલે ρ, એટલે ρ/m0 RT. હવે ρને હું છેદમાં જવા દઉં પીના, તો p/ρ એટલે RT/m0. એટલે આપણું આ સૂત્ર મળે. બરાબર. હવે RT/m0 એમાં આપણે ખબર છે m0 એટલે સ્મોલ m0 ઇન્ટુ na લખેલું. તો RT/સ્મોલ m0 ઇન્ટુ na એવોગાડ્રો આંક. પણ આ આરના છેદમાં na એટલે kb બોલ્ટ્ઝમેનનો અચળાંક એટલે kBT/m0 થાય. તો આ કેપિટલ M0 અણુભાર છે, સ્મોલ m0 છે, એક અણુનું દળ છે. એટલે VRMSના આપણા 3 સૂત્રો થશે. ખાસ યાદ રાખજો, VRMS એટલે √ 3p/ρ, આ ખોટું છે, સરેરાશ v² છે. તો VRMS એટલે √ 3p/ρ
બીજું સૂત્ર થશે √3RT/m0 અને ત્રીજું સૂત્ર થશે √3kBT/m0. એક અણુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા મોનોએટોમિક ગેસ માટે. તો એક અણુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા એટલે 1/2 mv². તો અહીંયા એક અણુ છે એટલે એક અણુનું દળ m0 લઈશું. તો E બરાબર 1/2 m0v². હવે બધા અણુઓ છે રેન્ડમ મોશન કરતા હોય એટલે બધા અણુઓના વેગને આપણે એના VRMS વેગ વડે દર્શાવીએ. એટલે 1/2 m0 VRMS નો સ્ક્વેર. પણ VRMS એટલે √3kBT/m0 હોય, એનો વર્ગ કરો એટલે એ વર્ગમૂળ નીકળી જાય. તો 1/2 m0 3kBT/m0. m0 આપણે કેન્સલ કરીએ તો 3/2 kBT એ આપણું આન્સર થશે. તો E બરાબર 3/2 kBT એ એક અણુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા છે. હવે 1 મોલ વાયુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા મોનોએટોમિક ગેસ માટે. તો 1 મોલ વાયુની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા જોઈતી હોય તો ગતિ ઉર્જાના સૂત્રમાં જ્યાં દળ આવે ત્યાં 1 મોલ વાયુનું દળ લેવું પડે. પણ 1 મોલ વાયુનું દળ એટલે અણુભાર, એટલે આપણે ત્યાં અણુભાર m0 લેવું પડે. તો E બરાબર 1/2 m0v². પણ vની જગ્યાએ VRMS એટલે VRMS નો સ્ક્વેર. VRMS નું આપણું એક બીજું સૂત્ર હતું √3RT/m0. તો એ મૂકીએ 3RT/m0. તો m0 કટ થાય એટલે 3/2 RT. તો એક મોલ અણુ માટે એ સૂત્ર થશે 3/2 RT અને એક અણુ માટે આ સૂત્ર થશે 3/2 kBT. હવે PV બરાબર μRT અથવા તો nRT. તો RT બરાબર PV/n થાય એટલે આપણે અહીંયા PV/n પણ લખી શકીએ. તો PVને જો હું સૂત્રનો કરતા કરું તો 2NE/3 એટલે PV બરાબર 2NE/3. એમાં જો એક મોલ અણુ હોય તો PV બરાબર 2/3E થાય.